પ્રસ્તાવનામાં મેં જે પ્રમાણે વાંચ્યું, રસિકભાઈ શામજીભાઈ કરેલિયા તેમણે દર વર્ષે વિશ્વકર્મા જયંતિના દિવસે વિશ્વકર્મા ચોકમાં ધ્વજારોહણ કરવાનું એમનું કમિટમેન્ટ છે. એમણે કીધું જ્યાં સુધી તમારે ધજા ચડાવવી હોય ત્યાં સુધી હું એમાં બંધાયેલો છું. પ્લસ એમણે આ વખતે મંડળમાં શિક્ષણ સહાયમાં 1,11,111 રૂપિયાનું દાન આપેલ છે. શ્રી રસિકભાઈ શામજીભાઈ કારેલિયા, ગામ બગસરા, હાલ મલાડ ઈસ્ટ. એમને ટ્રસ્ટ બોર્ડ તરફથી એક સાલ ઉડાડવામાં આવશે. રસિકભાઈ શામજીભાઈ કારેલિયા. ભાઈ વિશ્વકર્મા ફરીથી તમારું કામ છે. બાકીના મિત્રો ઝડપથી મંચ પરથી જગ્યા કરશે તે વિનંતી. અહીંયા માત્ર તમારી જગ્યા કાંઈ માટે રહેશે, માત્ર મંચની જગ્યા ખાલી કરવાની છે. મનસુખભાઈ આભાર વિધિ કરવા જઈ રહ્યા છે કંઈક વિશેષ. મંચેશ્વર અમુક શ્રી ટ્રસ્ટ બોર્ડ, કાર્યવાહક કમિટી તથા પધારેલા ભાઈઓ તથા બહેનો તથા વિદ્યાર્થીઓ, આજે આ મંડળે પ્રથમ શરૂઆત કરી છે. વરિષ્ઠ અમે કાર્યકર્તા જે આ મંડળના વર્ષો સુધી સેવા આપી એનું સન્માન કર્યું તે બદલ ટ્રસ્ટ બોર્ડ તથા કાર્યવાહક કમિટીનો અમે હૃદયપૂર્વક આભાર માની છીએ. જય વિશ્વકર્મા. આપણા લોક લાડીલા નેતા માનનીય શ્રી ગોપાલભાઈ શેટ્ટીનું આગમન થઈ ગયું છે. શ્રી યુવા સુધાર જ્ઞાતિ હિતેશક મંડળ તેમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. બાગાઠાણે ડેપોના આપણા ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ કવા પણ મંચ પર પધારે છે. આવો સાહેબ ગોપાલભાઈ શેટ્ટી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી અરુણભાઈ સિદ્ધપુરા બાગાઠાણેના અધ્યક્ષ, સર્વેનું સ્વાગત છે.